નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ અગત્યના કાનૂની દસ્તાવેજ વિશે વાત કરવાના છીએ, વસિયત. એક સાચી, કાયદેસરની વસિયત બનાવવા માટે કયા નિયમોનું પાલન કરવું પડે? ચાલો આને વિગતવાર સમજીએ. પણ શું તમે જાણો છો કે લખાયેલી દરેક વસિયત કાયદાની નજરમાં માન્ય નથી હોતી? આ જ સવાલ સૌથી અગત્યનો છે. શું લખેલી દરેક વાત કાયદાની સામે ટકી શકે છે? તો જવાબ છે ના. અને બસ એટલે જ આ સમજૂતી જરૂરી છે, જેથી એ સ્પષ્ટ થાય કે કઈ વસિયત મજબૂત ગણાય અને કઈ નહીં. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી. આ વસિયત શબ્દનો અર્થ શું છે? આખરે તે છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો વસિયત એટલે કોઈપણ વ્યક્તિની અંતિમ ઈચ્છાનો એક પાક્કો લેખિત પુરાવો. સમજો કે આ એક એવી ગાઈડબુક છે જે એમના ગયા પછી જણાવે છે કે એમની મહેનતની કમાણી, એમની મિલકત કોને મળવી જોઈએ અને કેવી રીતે મળવી જોઈએ. ઓકે, તો વસિયત શું છે એ તો આપણે સમજી ગયા, પણ હવે બીજો મોટો સવાલ એ છે કે કોણ આ દસ્તાવેજ બનાવી શકે? શું ગમે તે વ્યક્તિ વસિયત લખી શકે? ચાલો જોઈએ. જુઓ, કાયદા પ્રમાણે અહીંયા 3 મુખ્ય શરતો છે. પહેલી, વસિયત બનાવનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ, એટલે કે એ પુખ્ત હોવા જોઈએ. બીજી શરત, અને આ બહુ જ અગત્યની છે, કે જે સમયે વસિયત બને છે ત્યારે એમનું મગજ એકદમ સ્વસ્થ હોવું જોઈએ. એમને પૂરી ખબર હોવી જોઈએ કે તેઓ શું કરી રહ્યા છે. અને ત્રીજું, આ નિર્ણય એમનો પોતાનો હોવો જોઈએ, કોઈના દબાણમાં કે લાલચમાં આવીને નહીં, એકદમ પોતાની મરજીથી. અને એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. કાયદાની નજરમાં અહીં કોઈ જ ભેદભાવ નથી. વસિયત બનાવવાનો હક પુરુષો અને સ્ત્રીઓ બંનેને એક સરખો જ છે. આમાં લિંગના આધારે કોઈ જ રોકટોક નથી. સારું, તો કોણ વસિયત બનાવી શકે એ તો સ્પષ્ટ થઈ ગયું. હવે સવાલ આવે છે શુંનો, મતલબ કે કઈ કઈ મિલકતને વસિયતમાં સામેલ કરી શકાય. અહીંયા મૂળભૂત નિયમ બહુ સીધો છે. વ્યક્તિ ફક્ત એ જ મિલકતની વસિયત કરી શકે જે એમની પોતાની હોય, એટલે કે એમણે જાતે કમાઈને વસાવી હોય, જેમ કે પોતે ખરીદેલી જમીન હોય, કોઈ મકાન કે ફ્લેટ હોય, બેંકમાં જે પૈસા પડ્યા છે, ફિક્સ્ડ ડિપોઝિટ છે, કે પછી સોના ચાંદીના ઘરેણાં, ટૂંકમાં જે કંઈ પણ એમની પોતાની કમાણીનું છે એ બધું જ. પણ અહીંયા એક બહુ મોટો પણ છે જે સમજવો જરૂરી છે, અને એ છે વડવાઓની મિલકત. જો કોઈ મિલકત વારસાગત હોય, એટલે કે પૂર્વજો તરફથી મળેલી હોય, અને એમાં બીજા પણ કાયદેસરના વારસદારો હોય, તો કોઈ એક વ્યક્તિ એ આખી મિલકતની વસિયત પોતાની મરજીથી ન કરી શકે. કેમ? કારણ કે એના પર બીજાઓનો પણ હક બને છે. સારું, તો અત્યાર સુધી આપણે વાત કરી કે માન્ય વસિયત કેવી રીતે બને. પણ હવે વાત કરીએ એનાથી ઉલટી. એવી કઈ ભૂલો છે, એવી કઈ પરિસ્થિતિઓ છે જેના કારણે બનાવેલી વસિયત કોર્ટમાં રદ થઈ શકે છે? આ જાણવું પણ એટલું જ જરૂરી છે. જુઓ, અહીંયા 5 મુખ્ય કારણો છે જે કોઈપણ વસિયતને કમજોર પાડી શકે છે. પહેલું, જો એ કોઈના દબાણમાં, ધમકીથી બનાવડાવી હોય. બીજું, જો એની પાછળ કોઈ છેતરપિંડી કે ધોખાનો ઈરાદો હોય. ત્રીજું, જો બનાવનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી હોય, જે આપણે પહેલાં પણ જોયું. ચોથું, જો એ બનાવતી વખતે વ્યક્તિ માનસિક રીતે બીમાર હોય. અને છેલ્લે, પાંચમું, જો વસિયતમાં એવી મિલકત લખી દીધી હોય જે વસિયત કરનારની પોતાની છે જ નહીં. તો ચાલો, આટલી બધી માહિતી પછી આખા વિષયનો જે સાર છે, જે મુખ્ય મુદ્દાઓ છે, એને એકવાર ફટાફટ ફરીથી જોઈ લઈએ, જેથી બધું એકદમ સ્પષ્ટ થઈ જાય. આ ટેબલ જુઓ, એકદમ સરળતાથી આખી વાત સમજાવી દે છે. એક બાજુ છે માન્ય વસિયતની શરતો. ઉંમર 18થી વધુ, મગજ સ્વસ્થ, પોતાની ઈચ્છા અને પોતાની મિલકત. અને એની બરાબર સામે બીજી બાજુ છે અમાન્ય વસિયતના કારણો. ઉંમર 18થી ઓછી, માનસિક અસ્વસ્થતા, કોઈનું દબાણ અને બીજાની મિલકત. આનાથી આખો ખ્યાલ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. અને છેલ્લે, આ બધી ચર્ચા પછી એક સવાલ વિચારવા જેવો છે. શું કોઈની પણ અંતિમ ઈચ્છાઓ કાયદાકીય રીતે એટલી મજબૂત રીતે લખાયેલી છે કે ભવિષ્યમાં કોઈ પણ જાતનો વિવાદ જ ન થાય? પોતાની સંપત્તિનું યોગ્ય આયોજન કરવું એ ખરેખર એક બહુ મોટી જવાબદારી છે. આશા છે કે આ માહિતી બધાને ઉપયોગી નીવડશે.